ભગવાન જગન્નાથ અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને ભજન મંડળીઓ છે તેઓમાં પણ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં ભક્તોની સાથોસાથ જે અલગ અલગ ભજન મંડળીઓ છે તે પણ ભગવાનની ભક્તિ માટે આવી પહોંચી હોય છે। કૃષ્ણ ભગવાનનું વેશ તમે ધારણ કર્યું છે, આજે ભગવાન પોતે દર્શન માટે નીકળ્યા છે, શું કહેશો? જય જગન્નાથ। અમે જમાલપુર જગદીશ મંડળ મંદિર તરફથી દિલીપદાસ મહારાજનું મંડળ છે અને છેલ્લા 25 વર્ષથી આ મંડળમાં અમે જોડાયેલા છીએ અને આ દરેક અમારા મંડળના સભ્યો છે દર વર્ષે અલગ અલગ બધા વેશ ધારણ કરે છે। આજે મેં કૃષ્ણ ભગવાનનો વેશ ધારણ કર્યો છે અને માથા ઉપર પણ ભગવાન જગન્નાથ, સુભદ્રાબેન અને બલભદ્રભાઈને ત્રણેય મેં ધારણ કરેલા છે અને અમે આ રીતે ભગવાનની પાસે અમારી ભક્તિ અને ભાવ અમારો પ્રગટ કરીએ છીએ। ભગવાન લાખો ભક્તોને દર્શન આપવા માટે આજે પોતે મંદિરથી બહાર નીકળે છે, એ બાબતે શું કહે? આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ કે આપણે આખું વર્ષ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અને આજે અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને નગરજનોને બધાને દર્શન આપે છે, એટલે ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર। જે પ્રકારે અત્યારે ભજન મંડળીઓમાં માહોલ જોવા મળી રહ્યો છે, ભગવાનની ભક્તિમાં જે ભજન મંડળીઓ છે તે રંગાઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે, ભક્તોને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે અને તે જ માહોલ અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।